ગુજરાતમાં દર વર્ષે 12મું ધોરણ પતે પછી ડોક્ટર બનવા માટે ને એન્જિનિયર બનવા માટે નીટ અને JEE ની એક્ઝામ આવતી હોય છે. હમ ગવર્મેન્ટ શાળામાંથી ભણીને કેટલા છોકરા પાસ થયા એનો ગવર્મેન્ટે કોઈ દિવસ તમને આંકડો આપ્યો? હમ અને એવું નથી કે આ બધું એટલા માટે થાય છે કે ગુજરાતમાં પૈસા નથી સરકાર પાસે. હમ હમણાં 2 દિવસ પહેલા જ છાપાની એક હેડલાઈન બનેલી હતી કે ગુજરાતની સરકારી શાળાઓમાં જે RO મશીન હોય પાણીને શુદ્ધ કરવાનું, હમ ઓકે, એનું જે મેન્ટેનન્સ માટેનો જે ટેન્ડર છે 41 કરોડનું ટેન્ડર હતું. હમ ખાલી મેન્ટેનન્સ માટે. જો એ નવા હમ RO મશીન લેવામાં આવે ને તો એની કિંમત 28 કરોડ રૂપિયા થાય. હમ 28 કરોડમાં જે મશીનો નવા લાગે એનું હમ મેન્ટેનન્સ સરકાર 41 કરોડ રૂપિયા ચૂકવે છે. તમે વિચારો કે કેટલું મોટું કરપ્શન થતું હશે. હવે આની જગ્યાએ આ 41 કરોડમાં કદાચ તમે સ્કૂલો બનાવો તો કેવડી સ્કૂલો બને? હમ એટલીસ્ટ 1 કરોડમાં એક સારી શાળા બનાવો તો 41 તાલુકામાં 41 શાળાઓ તો સારી બની જાય. બિલકુલ. કે તમે 50-50 લાખ રૂપિયા સ્કૂલ માટે ખર્ચો તો ઓછામાં ઓછી હમ તમારી 100 એવી સારી સક્ષમ શાળાઓ બની જાય કે જેમાં 10 વર્ષ તમારે જોવું ન પડે. હમ 15-15, 20-20 વર્ષ ત્યાં અમુક વિભાગના શિક્ષકોની ભરતી નથી થતી. હમ આપણે કહીએ છીએ કે AI નો જમાનો છે. હમ કોમ્પ્યુટરના શિક્ષકો કેટલા વર્ષથી બિચારા અમુકની તો ઉંમર મર્યાદા પતી ગઈ છે. હમ કોઈને કોઈ રસ જ નથી. સરકાર હાવ આ બાબતમાં નિષ્ફળ ગયેલી છે અને હમ હજી જો આવું ને આવું હાલશે ને તો હું એવું દાવા સાથે કહું છું કે શિક્ષણ બાબતનું ગુજરાતમાં કોઈએ કઈ વાત કરવા જેવું નહીં રહે. એવી કપરી પરિસ્થિતિ સર્જાવાની છે.